અમદાવાદમાં યુવાનોના એક ગ્રુપે એવું કન્યાદાન કર્યું જેને જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ જશે. પિતાની છત્રછાયા ગુમાવનાર 14 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા. નરોડામાં યુવકોના ગ્રુપ તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિએ લગ્નનું ભવ્ય આયોજન કરી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનું પિતા બનીને કન્યાદાન કર્યું. સાથે જ ઘરવખરીનો પૂરો સામાન અને સોના ચાંદીની ભેટ સોગાત પણ આપી. હું એ જ કહેવા માંગીશ કે કદાચ મારા પપ્પા હોત ને તો આ જ રીતે મારું લગ્ન કરત. મેં જ્યારથી રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી આ જ દિવસ સુધી, ઇવન આ ઘડી સુધી પણ મને ક્યારેય એવું ફીલ નહીં થયું કે પપ્પા નથી જોડે. કારણ કે જેટલું પણ મારા પપ્પા મારા માટે કરી શકત ને એટલું જ અહીંયાના જેટલા પણ મારા ભાઈઓ છે, પિતા સમાન કે મામા સમાન જે પણ કહી શકું એ બધું જ આ લોકોએ કર્યું છે. મને હાલ કોઈ વસ્તુ કે કોઈ પણ ઇન્સિડન્સ એવો નહીં કે એવું ફીલ થાય કે કાશ કે મારા પપ્પા હોત તો વધારે સારું થાત. તો હું તો એ જ કહેવા માંગીશ કે મને બહુ જ સારું લાગ્યું અહીંયા મેરેજ કરીને. એણાસર ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ શાસ્ત્રોક્ત વિધિ કરાઈ. યુવકોએ દીકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું. લગ્નની ઉજવણી પણ એવી જોવા મળી. એક મધ્યમ પરિવારના ઘરનો મોભી પિતા દીકરીના લગ્ન કરાવવા, કર્યાવર અને ધામધૂમથી પ્રસંગ ઉજવવા જેમ આખું જીવન ખર્ચી નાખે તેવી જ રીતે મહેનત અને ઉત્સાહ સાથે લગ્ન કરાવ્યા. દીકરીઓને તિજોરી, સોના ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ સોગાત અને આશીર્વાદ સ્વરૂપે આપવામાં આવી. આ સેવાકીય ગ્રુપ દર વર્ષે આ રીતે પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવે છે. જે બી દીકરી જેના ફાધર ના હોય, બાપ વગરની દીકરી હોય અને એના પ્રથમ લગ્ન હોય તેવી દીકરીઓને હૂંફ આપવા માટે અમે આ એક આયોજન ઘડેલું હતું અને ઇનિશિયેટિવ મિત્રો બધા ભેગા થયા હતા અને નક્કી કરેલું કે ભાઈ આજે બાપ હોય છે તો બી એને દીકરી પરણાવવામાં કેટલી તકલીફ પડતી હોય છે, તો જેને બાપ નહીં હોય તો એને તો કેટલી તકલીફ પડતી હશે. બાપ હોય તો ક્યાંકથી ઉછીના બી પૈસા લઈને આવે કે ગમે ત્યાંથી લઈને આવે, પણ બાપ વગરની દીકરીઓને બહુ અઘરું થશે. આવું ઇનિશિયેટિવ લીધું હતું અને બધા મિત્રોનો એટલો પ્રતિસાદ સારો મળ્યો કે અમે 2020માં આયોજન નક્કી કરેલું કે ભાઈ આપણે એક પ્રયત્ન કરીએ અને આપણે આપણા તરફથી કે જે દીકરી જેના બાપ નથી એ લોકોને આપણે પ્રયત્ન કરાય કે આપણે એના બાપ તો નહીં બની શકીએ પણ એક પ્રયત્ન કરીને આપણે એની રીતે કન્યાદાન કરીએ કે જેથી એને થોડી હૂંફ મળી રહે અને એના પરિવારને થોડી સાંત્વના મળી રહે. આ મારો અત્યારે 6થો સમૂહ લગ્ન ચાલી રહ્યો છે અને અમારી સેન્ચુરી વાગી ગઈ છે એવું કહેતા અમને ગર્વ ફીલ થાય છે. અમે અત્યાર સુધી આજે આ વખતે અમે 14 દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે અને આ ગણતાની સાથે અમે 100નો આંકડો પાર કર્યો છે. પણ અમે પહેલાં જ્યારે નક્કી કર્યું ત્યારે એક દીકરી હોત કે 100 હોત, અમે આ જ્યારે વિચાર્યું નહોતું. પણ આજે અમને બધાને જ્યારે આજે રાત્રે સૂઈશું ત્યારે બહુ આનંદનો અનુભવ થશે, કેમ કે અમે આ દીકરીઓના આંખમાં જે સ્મિત અને જે પ્રેમ જોઈ રહ્યા છે એનાથી અમને બહુ સારી અનુભૂતિ થઈ રહી છે. પિતાની ખોટ તો દીકરીને ક્યારેય સારી શકાતી નથી, પણ આ યુવા ગ્રુપે સેવાકીય પ્રવૃત્તિ કરી અત્યાર સુધીમાં લગભગ 100થી પણ વધુ દીકરીઓને પરણાવી છે. છેલ્લા 6 વર્ષથી આ ગ્રુપ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરાવે છે. નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની દીકરી